નમસ્કાર મિત્રો, આજની વાતમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરીશું માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની। આમ તો તમામ લોકો જાણે છે કે માંજલપુર વિધાનસભા ભાજપનો ગઢ છે, પણ ભાજપ જીતશે કે હારશે એની વાત નથી। વાત એ છે કે ગુજરાતમાં પોતે મુખ્ય વિપક્ષ હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટી ફરી એકવાર ચૂંટણી મેદાનમાંથી ખસી ગઈ છે। આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો। ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું, પણ આમ આદમી પાર્ટી તરફથી કોઈ પણ ફોર્મ ભરવામાં નથી આવ્યું। આમ આદમી પાર્ટીના નેતાઓને જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે અમે ચૂંટણી લડી રહ્યા નથી, પણ તેના માટેના કોઈ કારણો આમ આદમી પાર્ટીના નેતાઓ પાસે નહોતા। આમ તો દરેક મુદ્દાઓ પર આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરતા હોય છે, પણ આટલી મોટી ચૂંટણી આવી રહી છે, ચૂંટણીમાં તેમની પાસે ઉમેદવાર નથી, ઉમેદવાર લડાવવા માટે પૈસા નથી। કયું કારણ છે તે કારણની કોઈ વાત કરવામાં નથી આવી। આની પહેલાં જ્યારે ઉમરેઠની પેટા ચૂંટણી આવી ત્યારે આમ આદમી પાર્ટીએ એવું કારણ આપ્યું હતું કે અમારું ધ્યાન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ ઉપર છે ને એટલા માટે અમે પેટા ચૂંટણીમાં અમારું ધ્યાન અને સમય વેડફવા નથી માગતા, એવું કારણ કહી અને ઉમરેઠની પેટા ચૂંટણી પણ તેઓ નહોતા લડ્યા। પણ હવે આ વખત એમની પાસે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ છે ને આ બીજી કોઈ ચૂંટણી છે, તેમ છતાં માંજલપુર વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેમાં આમ આદમી પાર્ટી દ્વારા ફોર્મ ભરવામાં નથી આવ્યું। આમ આદમી પાર્ટી ગુજરાતમાં હંમેશા એવો દાવો કરતી રહી છે કે તેઓ મુખ્ય વિપક્ષ છે, કોંગ્રેસ ક્યાંય નથી, સાફ થઈ ગઈ છે। જ્યારે આ મુદ્દા ઉપર વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે કોંગ્રેસ ભાજપને હરાવે અને એટલા માટે અમે ફોર્મ નથી ભર્યું। આ વાત જે છે ઓફ ધ રેકોર્ડ કરવામાં આવી। આનું કોઈ યોગ્ય જે કહી શકાય કે સત્તાવાર આ પાર્ટીનું કોઈ નિવેદન નથી, પણ એ વાત પાર્ટી કહી રહી છે કે કોંગ્રેસ ભાજપને હરાવે એટલા માટે। જે ગત વખતે પણ એમણે કહ્યું હતું ઉમરેઠમાં જ્યારે પેટા ચૂંટણી ત્યારે પણ આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે અમે કોંગ્રેસ માટે સીટ ખાલી રાખી છે। કોંગ્રેસ દર વખતે અમારા ઉપર આરોપ લગાવે છે કે અમે કોંગ્રેસના મતો કાપીએ છીએ એટલે કોંગ્રેસ ભાજપ નથી હરાવી શકતી અને અમે ભાજપની બે ટીમ છીએ। આ પ્રકારના આરોપ ના લગાવી શકે એટલા માટે અમે ઉમરેઠની પેટા ચૂંટણીમાં ઉમેદવાર નથી ભરતા। કોંગ્રેસમાં તાકાત હોય તો ભાજપને હારી બતાવે। સૌ કોઈ જાણે છે કે જ્યારે પેટા ચૂંટણી હોય ત્યારે જે પક્ષની સરકાર હોય તે પક્ષને સીધો લાભ મળતો હોય છે, અથવા તો જે વ્યક્તિના નિધનથી એ સીટ ખાલી પડી હોય અને તે સીટ ઉપર તેના પરિવારની કોઈ વ્યક્તિ હોય તો તેને સહાનુભૂતિનો લાભ મળતો હોય છે। ઉમરેઠની પેટા ચૂંટણીમાં આપણે જોયું હતું કે ભાજપના ઉમેદવાર જે હતા તેઓ તેમના પિતાના નિધનથી સીટ ખાલી પડી હતી અને એટલા માટે ભાજપે ત્યાં તેમના જે ધારાસભ્યનું નિધન થયું હતું તેમના જ પુત્રને ટિકિટ આપી અને તેઓ જંગી બહુમતથી ત્યાં ચૂંટણી જીત્યા। હવે વાત આવી માંજલપુરની, તો માંજલપુરમાં પણ ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલ તેમના નિધનથી આ સીટ ખાલી પડી। પાર્ટીનો પરંપરાગત ગઢ રહી છે આ સીટ, પાટીદાર ફેક્ટર પાર્ટી માટે મહત્વનું છે ને એટલા માટે જ પૂર્વ જિલ્લા પ્રમુખ, સહકારી આગેવાન જેઓ વડોદરાના નગરસેવક પણ રહી ચૂક્યા છે તેમને પાર્ટી આપી ટિકિટ સતીશ પટેલને મેદાને ઉતાર્યા। પાટીદાર ફેક્ટર જાળવવાની સાથે સાથે એક અનુભવી ચહેરો પાર્ટીનો કે જે વર્ષોથી પાર્ટી માટે ત્યાં કામ કરતો રહ્યો, પેટા ચૂંટણીમાં તેમને ટિકિટ આપવામાં આવી, વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ નહોતા આપી શક્યા તો પેટા ચૂંટણીમાં તેમને ટિકિટ આપી અને તેમને સાચવવામાં આવ્યા છે। પૂરું જોર લગાવ્યું છે કોંગ્રેસ તરફથી ભીખાભાઈ રબારી કે જેઓ પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે કોંગ્રેસ સરકારમાં, 1989ની અંદર 3 વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને સાથે સહકારી આગેવાન રહ્યા છે, એઆઈસીસીના ડેલિગેટ છે, એક જૂનો ચહેરો છે અને ત્યાં ભાજપથી વિરુદ્ધ, પાટીદાર ફેક્ટરથી વિરુદ્ધ જઈ અને કોંગ્રેસે ભીખાભાઈ રબારીને ટિકિટ આપી છે। એટલે ભાજપ અને કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉતાર્યા છે। કોંગ્રેસ વર્ષોથી ગુજરાતની અંદર સૌથી મજબૂત પક્ષ રહ્યો હતો, પણ છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી ભાજપની ગુજરાતમાં સત્તા છે અને કોંગ્રેસ ધીરે ધીરે નબળી પડી રહી છે, જેનો લાભ આમ આદમી પાર્ટીને પણ મળ્યો અને આમ આદમી પાર્ટીએ કેટલાક એવા પોકેટ્સ કે જ્યાં કોંગ્રેસ નબળી પડી અને સીધી વોટ બેંક ટ્રાન્સફર થઈ, આદિવાસી વિસ્તારો હોય કે સૌરાષ્ટ્રમાં હોય ત્યાં આમ આદમી પાર્ટીને સીધો લાભ થયો અને આમ આદમી પાર્ટી ત્યાં જીતી। જેમ કે ભાવનગરની અંદર ગારિયાધાર સીટની વાત હોય, બોટાદની સીટની વાત હોય કે પછી વિસાવદર સીટની વાત હોય, આ 3 સીટો સૌરાષ્ટ્રની એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટી જીતી હતી। બીજી તરફ આદિવાસી વિસ્તારોમાં ચેતર વસાવાના કારણે આમ આદમી પાર્ટીને ખૂબ મહત્ત્વ મળ્યું, ત્યાં ચેતર વસાવાએ ખૂબ મહેનત પણ કરી અને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં ચેતર વસાવાએ ત્યાં જીત અપાવી પાર્ટીને। હવે ચેતર વસાવા પોતે જેલમાં છે, તેવા સંજોગોમાં પાર્ટી નવા આદિવાસી ચહેરાની શોધ કરી રહી છે, ચેતર વસાવાનો વિકલ્પ શોધી રહી છે, પણ હજુ પણ આમ આદમી પાર્ટીને શહેરી વિસ્તારોમાં યોગ્ય પ્રતિનિધિઓ નથી મળતા। તે વાત આ માંજલપુર વિધાનસભાના પેટા ચૂંટણીએ જે છે એ ફરી એકવાર બતાવી છે ને એટલા માટે આમ આદમી પાર્ટી ચૂંટણી નથી લડી રહી। સ્થાનિક નેતાઓની વાત કરીએ, સ્થાનિક સૂત્રોની વાત કરીએ તો તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે વડોદરાના શહેરી વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું એટલું વજૂદ નથી અને ગત ચૂંટણીઓમાં પણ એમનું પરફોર્મન્સ સારું નહોતું રહ્યું ને એટલા માટે આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણી લડવાથી પીછેહટ કરી છે। જો કે આ મામલે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીએ કોઈ નિવેદન નથી આપ્યું, ન આ વખતે તેમણે ફોર્મ ભરવાનું કોઈ કારણ આપ્યું છે કે ન કોંગ્રેસ આ બાબતે જીતે તે પ્રકારનું કોઈ નિવેદન આપ્યું છે। પણ જ્યારે એમના નેતાઓ સાથે વાત કરી તો તેમણે અનધિકારિક રીતે એવું કહ્યું
કે કોંગ્રેસ દર વખતે કહેતી હોય છે, તો આ વખતે કોંગ્રેસ લડીને બતાવે ને ભાજપને હરાવીને બતાવે કે આમ આદમી પાર્ટી વગર ભાજપને તેઓ કેવી રીતે હરાવી શકે છે. તે એક મજાકના સ્વરમાં હોય કે પછી કોંગ્રેસને ખીલ્લી અડાવવાના સ્વરમાં હોય, પણ હકીકત એ છે કે આમ આદમી પાર્ટી ભલે પોતે ગ્રાઉન્ડ ઉપર હોવાનો દાવો કરતી, પણ જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને માર પડ્યો ત્યારબાદ આમ આદમી પાર્ટી નેતાઓ જે છે જે ઉત્સાહથી કામ કરી રહ્યા હતા તેમાં થોડીક બ્રેક વાગી છે. ખેડૂત આંદોલનની વાત હોય કે પછી મોરબીના કિસાન આંદોલનમાં જે પ્રકારની સ્થિતિ થઈ, કોંગ્રેસે જે સમગ્ર મુદ્દો હાઈજેક કરી લીધો અને આમ આદમી પાર્ટી ત્યાં જગ્યા ના બનાવી શકી. રાજુ કરપડાના જવાથી ત્યાં ખેડૂત આંદોલનમાં ખેડૂતોની વચ્ચે આમ આદમી પાર્ટીને જે નુકસાન થયું, પ્રવીણ રામને હવે ખેડૂત નેતા તરીકે આમ આદમી પાર્ટી પ્રોજેક્ટ કરી રહી છે, સૌરાષ્ટ્રમાં પોતાની જગ્યા બચાવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. પણ આમ આદમી પાર્ટી માટે આજે પણ મોટો સવાલ એ જ છે કે શહેરી વિસ્તારોમાં જેમ કોંગ્રેસ ગાયબ છે તેમ આમ આદમી પાર્ટી પણ ગાયબ છે. ભાજપ માટે વન વે જે છે આ શહેરી સીટો રહી છે અને આજે પણ એ સ્થિતિ છે, તેમાં કોઈ મોટો બદલાવ દેખાતો નથી. 2022માં હોય, 2017માં હોય કે 2027ની વાત કરીએ હવે, તો 27માં પણ આ જ સ્થિતિમાં જે છે રાજકારણ આગળ જઈ રહ્યું હોય તો દેખાઈ રહ્યું છે. શહેરી સીટો હંમેશા ભાજપનો મજબૂત ગઢ રહી છે. 182માંથી 70થી 72 શહેરી અથવા અર્ધ શહેરી સીટો છે કે જ્યાં ભાજપ 50,000 કરતાં વધુની લીડથી એ સીટો જીતતું હોય છે, જેની અંદર અમદાવાદની વાત હોય, વડોદરાની વાત હોય, સુરતની વાત હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, જામનગર હોય. આ તમામ શહેરી વિસ્તારો એવા છે કે જ્યાં ભાજપને હંમેશા મોટી લીડ મળે છે ને ત્યાં વિપક્ષના નામ ઉપર જે છે ફક્ત ડિપોઝિટ બચાવી અને સન્માનજનક હાર વિપક્ષ મેળવતું હોય છે. પછી આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ હોય, શહેરી વિસ્તારોમાં આજે પણ વિપક્ષ માટે એન્ટ્રી કરવી ખૂબ મુશ્કેલ છે એવું લાગી રહ્યું છે. કોંગ્રેસે તો પોતાના ઉમેદવાર આપી દીધા, પણ એ ઉમેદવાર પણ છેલ્લે જે ચૂંટણી જીત્યા હતા તેને કેટલો સમય થઈ ગયો, કેટલા સમય પછી તેઓ ચૂંટણી લડી રહ્યા છે, તે સ્થિતિ સ્પષ્ટ દર્શાવે છે કે કોંગ્રેસની સ્થિતિ શું છે. પરિણામો તો 30 જુલાઈએ જ્યારે મતદાન થશે તેના બાદ સ્પષ્ટ થશે, પણ અત્યાર સ્થિતિમાં માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં એક વાત નિશ્ચિત છે કે ભાજપ અગ્રેસરતાથી, આક્રમકતાથી પોતાની સીટ બચાવવા માટે મહેનત કરી રહ્યું છે. કોંગ્રેસે પોતે ઉમેદવાર આપી, જૂના અને સક્ષમ ઉમેદવારને ટિકિટ આપી છે અને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે હજુ પણ કોંગ્રેસ ચૂંટણીના મેદાનમાં છે અને જનતાની વચ્ચે છે, જ્યારે આમ આદમી પાર્ટી ફરી એકવાર ચૂંટણી મેદાનથી દૂર રહી છે. હવે તે કેવી રીતે દાવો કરે છે કે તે જનતાની વચ્ચે છે, કારણ કે આમ આદમી પાર્ટીનો હંમેશા એવો દાવો હોય છે કે જનતાના પ્રશ્નો લડવા માટે અમે હંમેશા સાથે હોઈએ છીએ. તો પછી ચૂંટણી મેદાનમાં જ્યારે પેટા ચૂંટણીમાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટી કેમ ચૂંટણી નથી લડતી? શું ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીનું ફોકસ હટી ગયું છે? કારણ કે જે પ્રમાણે અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસો હતા તેના ઉપર પણ અત્યારે બ્રેક લાગી છે અને સાથે પંજાબ પર પૂરું ફોકસ થયું છે. તો શું ગુજરાતમાં આમ આદમી પાર્ટી ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પીછેહટ કરવી પડી તેમાંથી ઉભરી નથી શકી કે હજુ તેને લઈને વાર લાગશે? કારણ કે અત્યારે તેઓ સંગઠનની જાહેરાતો કરતા હોય છે, આ સંગઠન બનાવ્યું, આ સંગઠનમાં નવા નેતાઓની નિમણૂકો કરી, તમામ વાતો તો કરવામાં આવે છે, પણ જ્યારે ચૂંટણી મેદાનની વાત આવે અથવા તો કોઈ વિરોધ કાર્યક્રમની વાત આવે ત્યારે એવો કોઈ મોટો કાર્યક્રમ આમ આદમી પાર્ટી હજુ સુધી રાજ્ય સ્તરનો નથી કરી શકી. હા, કેટલાક પોકેટ્સમાં પોતાના વિરોધ પ્રદર્શનો કર્યા છે. ગોપાલ ઇટાલિયાએ પણ પોતાની વિધાનસભામાં તમામ પ્રયાસો કર્યા છે. બધી વાત થઈ, પણ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે આ તમામ મુદ્દાઓની વચ્ચે જ્યારે સુરતમાં પૂર આવ્યું, ગુજરાતની સ્થિતિ થઈ, ત્યારે આમ આદમી નેતાઓનો ક્યાંય સોશિયલ મીડિયામાં પણ અવાજ ન દેખાયો. તો શું થયું? આમ આદમી નેતાઓ કેમ ગાયબ છે? તે પણ સોશિયલ મીડિયામાં એક વાત ચર્ચાઈ રહી છે. અને આ જે રીતે આ પેટા ચૂંટણીમાંથી આમ આદમી પાર્ટી ગાયબ રહી છે તેણે પણ એક સવાલ ઉઠાવ્યો છે કે કેમ પેટા ચૂંટણીથી દૂર રહી? શું કારણ રહ્યું? શું પાર્ટી પાસે ફંડ નથી કે પછી પાર્ટી પાસે ઉમેદવાર નથી? તેનો જવાબ હજુ સુધી આમ આદમી પાર્ટીએ નથી આપ્યો. આજની વાતમાં અત્યારે બસ આટલું જ. સમાચાર જોતા રહો ગુજરાત તક.